નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ભગવાન શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ વિશેની માહિતી મેળવીશું. કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ, કેદારનાથ મંદિર એ ભગવાન શંકરને સમર્પિત એવું હિન્દુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમિયાન અક્ષય તૃતીયાથી શરૂ કરી અને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરી ઓખીમઠ ખાતે પૂજન અર્ચન અર્થે મોકલવામાં આવે છે. આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે કેદારના નાથ તરીકે પૂજવામાં આવે છે. કેદારનાથ જ્યોતિર્લિંગનું આ જૂનું પૌરાણિક મંદિર છે. હવે આપણે ધર્મ તો જોડાણ શું છે, તો કે ભાઈ હિન્દુ ધર્મ સાથે જોડાણ છે. જિલ્લો રુદ્રપ્રયાગ જિલ્લો, દેવી દેવતા તો કેદારનાથ અને શિવ, સ્થાન તો કેદારનાથ, રાજ્ય ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે અને દેશ છે ભારત. ઉત્તરાખંડમાં સ્થાન અક્ષાંશ રેખાંશ આપેલું છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ એનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. 12 જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી. આથી પગપાળા કે ઘોડા પર સવાર થઈ અથવા ડોળી પાલખી દ્વારા જવું પડે છે. હિમાલયમાં આવેલા 4 ધામો પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની અગવડ મળે છે, જે કેદારનાથથી 14 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. ઈસવીસન 2013માં આવેલા પૂરને કારણે ગૌરીકુંડથી રામબાડાનો જૂનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. 1880ના દાયકામાં મંદિર કંઈક આ રીતનું દેખાતું હતું. કેદારનાથ મંદિર અત્યારે કંઈક આવું જોવા મળે છે અને રાત્રિમાં ભગવાન શ્રી કેદારનાથનું મંદિર અને લોકેશન આ રીતનું જોવા મળે છે. કેદારનાથ મંદિર 2014નું આ મંદિરનો નજારો છે. ભારતના 4 ધામ કેદારનાથ, ઉત્તરાખંડ, પંચ કેદારનાથ. તો પંચ કેદારનાથ વિશેની માહિતી આ આપી છે, ઝડપથી જોઈ લઈ. તેમાં કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ, મધ્યમ ઐશ્વર અને કલ્પેશ્વર એ રીતે મંદિરો આવેલા છે. તો આ એનો કેદારનાથનું એક દ્રશ્ય છે. એના રસ્તા ઉબડ-ખાબડ રસ્તા વચ્ચેથી થઈ અને ભગવાન કેદારનાથના દર્શન કરવા માટે પહોંચવું પડે છે. ત્યાં મંદિરો પણ આવેલા છે. તો આ છે ભૈરવનાથ દાદાનું મંદિર. પછી આ મંદાકિની નદી છે. ગૌરીકુંડ વિશેની માહિતી પણ અહીંયા મૂકી છે. તો આ રીતે ભગવાન શ્રી કેદારનાથ વિશે થોડી માહિતી તમને આપી. જય જય ભગવાન કેદારનાથની જય હો.